નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। સવારથી ઘણા બધા વિદ્યાર્થીઓના સતત એકના એક મેસેજ આવે છે કે સર કંડક્ટરની ભરતી ઉપર સ્ટે લાગ્યો કે કેમ। કંડક્ટરની અંદર ખાસ કરીને જે દિવ્યાંગ ઉમેદવારો છે એવા દિવ્યાંગ ઉમેદવારોને છે એ ફરીથી ફોર્મ ભરવાનો મોકો મળશે કે કેમ, બરોબર। કંડક્ટરની ભરતી પ્રક્રિયા અટકી છે કે કેમ, આવા બધા સવાલો તમારા બધાને આવતા હતા। તો એના માટે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરેલો છે। ઘણા સમયથી મારી પાસે માહિતી હતી પણ તમને માહિતી આપવાની જરૂર ન લાગી કારણ કે તમારા માટે જરૂરી નથી, પરંતુ તમારા બધાના પ્રશ્નો થાય છે ને ખાસ કરીને અત્યારે એસટી નિગમે એવું કીધું છે કે દિવ્યાંગો છે એની આખી જે પ્રોસેસ પૂરી થશે પછી અમે ભરતી કરીશું। તો એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવેલો છે કે શા માટે કઈ રીતે હાઈકોર્ટ ઉપર કેસ થયો છે, બરોબર। શા માટે આ ભરતીની અંદર આવા ન્યૂઝ આવેલા છે, સાચા છે કે ખોટા છે, કેટલા ટકા સાચા છે અને કઈ રીતે આગળની પ્રક્રિયા થવાની છે, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળવાપાત્ર થવાની છે। તો ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો, ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો। ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની। હવે પહેલા તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કોઈ નામચિહ્ન, બરોબર, નામચિહ્ન ટેલિગ્રામ ચેનલ, હું એનું નામ નહીં લઉં પરંતુ નામચિહ્ન ટેલિગ્રામ ચેનલ વાળા વ્યક્તિ છે એને આવો મેસેજ એને ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલો છે કે જાણવા મળતી માહિતી મુજબ કંડક્ટરમાં દિવ્યાંગો એટલે કે જે હેન્ડીકેપની કોર્ટ મેટર છે, એટલે કે કોર્ટની અંદર મેટર થઈ છે એટલે વાર લાગશે અને માત્ર દિવ્યાંગો માટેથી ફરીથી જાહેરાત આવી શકે છે અને પછી કંડક્ટરની કાર્યવાહી આગળ વધશે એવી માહિતી છે। તો આવા વિદ્યાર્થી મિત્રો છે એ ન્યૂઝ ટેલિગ્રામની અંદર ફરતા થયા અને પછીથી તમે બધા એ ન્યૂઝ મને મોકલવા માંડ્યા। જેમ કે બરોબર આ વ્યક્તિ છે તો એને તરત જ મને કીધું કે સર આવા ન્યૂઝ મળ્યા છે, સાચા છે કે ખોટા છે, આવા લગભગ સવારથી સાંજ સુધીની અંદર છે એ મને 20 જેટલા મેસેજ આવી ગયા છે। તો એટલા માટે આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે। વિદ્યાર્થી મિત્રો પહેલા તો છે ને એ કઈ રીતે શું છે એના માટે આપણે થોડીક તમને ડીપલી ચર્ચા કરવાની છે। જેને જરૂર નથી લાગતો વિડીયો એ જઈ શકે છે। શા માટે ભરતી અટકી છે એનું રીઝન જાણવું હોય તો તમારે વિડીયોને એન્ડ સુધી બના રહેવું પડશે। પહેલા તો જે જગ્યા બહાર પડી હતી, બરોબર, 3342 જેટલી જે જગ્યાઓ બહાર પડી હતી કુલ, એમાંથી દિવ્યાંગો માટેની જગ્યા છે ને 132 હતી, બરોબર। દિવ્યાંગો માટેની જગ્યા 132 હતી। ઉદાહરણ દ્વારા સમજાવું, જેમ કે વિદ્યાર્થી મિત્રો મહિલાઓ હોય, ઈડબ્લ્યુએસ મહિલાની જગ્યા છે એ 166 જૂની ભરતીની અંદર હોય અને નવી ભરતી આવે તો એની અંદર તમારી જગ્યા જ ન હોય તો તમને કેમ થાય એ રીતનું થયું છે। દિવ્યાંગોની વિદ્યાર્થી મિત્રો કેટેગરી છે ને કેટેગરીની અંદર ફેરફાર કરવામાં આવેલું છે। કઈ રીતે તો જો જેમ કે અહીંયા લખેલું છે કે એલવી, અહીંયા શું લખેલું છે એલવી એટલે શું થાય કે લોઅર વિઝન, તો કે 40 થી 70% લોઅર વિઝન હોય ને એ વિદ્યાર્થી મિત્રો અહીંયા ફોર્મ ભરી શકે, બરોબર। પછી તો કે એચએસ એટલે કે હાર્ડ ઓફ હિયરિંગ, તો એને 60 થી 70% હોય તો એ પણ ફોર્મ ભરી શકે। આવી અલગ અલગ એમાં કેટેગરી હોય, જેમ કે એલસી છે, બરોબર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસિડ અટેક વિક્ટમ છે, ત્યારબાદ મેન્ટલ ઇલનેસ છે, એમઆઈ છે। તો આ બધી અલગ અલગ કેટેગરી હોય દિવ્યાંગો માટેની। એમાં વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ એક કેટેગરી કે જેને એક પગ ન હોય, બરોબર, એક જ પગ હોય, તો એક જ પગ હોય આવા જે ઉમેદવારો છે એને ગયા વર્ષે એટલે કે જે જૂની ભરતી હતી એ જૂની ભરતીની અંદર એમને ફોર્મ ભરવાનો મોકો મળેલો, પરંતુ જે નવી ભરતી આવી, બરોબર, જે નવી ભરતી આવેલી છે એ નવી ભરતીની અંદર આના માટેનો ઉલ્લેખ કર્યો જ નથી। આ તે નોટિફિકેશન જો આમાં ક્યાંય એવો ઉલ્લેખ એક લેગનો ઉલ્લેખ કરેલો નથી, 1 લેગનો, બરોબર। તો 1 લેગનો ઉલ્લેખ નથી કરેલો એ માટે એટલા જે લોકો ભરતીની રાહ જોઈને બેઠા હતા કે ભાઈ આપણે ગયા વર્ષે વારો નહોતો આવ્યો તો આ વર્ષે વારો આવી જશે એવી રાહની અંદર બેઠા હતા, એ ઉમેદવારો છે એને ફોર્મ ભરવાના રહી ગયા છે। મતલબ કે એમની જે કેટેગરી છે એ અહીંયા દર્શાવેલી નથી। તો એટલા માટે શું કર્યું કે એ જે એક પગવાળા જે આપણે જેને દિવ્યાંગ તરીકે ઉલ્લેખ કરીશું, ભગવાને એને આ રીતનું મુશ્કેલીમાં મૂક્યા છે તો આપણે એવું કંઈ નહીં બીજા શબ્દમાં નહીં ઉચ્ચારણ કરીએ, પરંતુ જે દિવ્યાંગ આવા કેટેગરીના જે ઉમેદવારો છે એ લોકો છે હાઈકોર્ટની અંદર ગયા હતા અને આ અત્યારની વાત નથી, હાઈકોર્ટની અંદર ઘણા સમય પહેલાના ગયા છે, બરોબર, ઘણા સમય પહેલાના ગયા છે। સતત પાંચ વિદ્યાર્થી ગયા છે, કેટલા 5 વિદ્યાર્થી ગયા છે। 5 વિદ્યાર્થીઓ ગ્રુપ પણ વોટ્સઅપમાં બનાવેલું છે। પેલા 5 વિદ્યાર્થીઓ ભેગા થયા, ત્યારબાદ એમનો વકીલ, બરોબર, ગાંધીનગરનો આઈ થિંક ગાંધીનગરનો જ વકીલ છે, તો એ ગાંધીનગરના વકીલ છે એને ફ્રીની અંદર છે એમને કીધું કે તમે બધા ઉમેદવારો દિવ્યાંગ છો તો તમારી હું મદદ કરીશ, એ રીતની આખી જે પ્રોસેસ છે અને વકીલ પણ એમને સારો એવો મળી ગયો છે। તો એના લીધે ઘણા સમયથી આ હિયરિંગ ચાલુ હતી। એની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરું તો અત્યાર સુધીમાં લગભગ 3 વાર છે એ લોકોને બોલાવી લીધા। એમાં એસટી નિગમને અધિકારી છે એને પણ ત્યાં હાજર રહેવું પડતું હોય છે। તો એમાં છેલ્લે એટલે કે 30 જૂન, યાદ રાખજો તારીખ, સોરી અત્યારે જૂન મહિનો ચાલુ થયો છે ને, એટલે 30 મે ના રોજ છેલ્લે વિદ્યાર્થી મિત્રો એવો નિર્ણય કરવામાં આવ્યો હતો હાઈકોર્ટ દ્વારા, બરોબર। ફરીથી આગળ નહીં, સોરી, આપણે એક નવું પેજ લઈ લે એમાં તમને સમજાવીએ એટલે તમને વધારે સમજણ પડશે।
તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલ જે છેલ્લે 30 તારીખે એટલે કે 30 મે ના રોજ જે નિર્ણય લેવામાં આવ્યો હતો એમાં એવું કીધું હતું કે જેટલા પણ ઉમેદવારો છે, જેમ કે 5 ઉમેદવારો એવા હતા કે જેમને અરજી કરી, તો 5 ઉમેદવારોની ટેસ્ટ લો ફિઝિકલ, બરોબર, 5 ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ લો. તો આ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવેલી પણ હતી, યાદ રાખજો, આ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવેલી પણ હતી અને ફિઝિકલ ટેસ્ટની અંદર 5 વિદ્યાર્થી મિત્રો પાસ પણ થઈ ગયા. 2 દિવસ સુધી આ ટેસ્ટ ચાલી હતી, 2 દિવસ સુધી આ ફિઝિકલ ટેસ્ટ ચાલી હતી અને ત્યાં નિગમના અધિકારી પણ એક વ્યક્તિ હાજર રહેતો હોય છે અને ફિઝિકલ ટેસ્ટ જે સરકારી હોય ત્યાં લેવાતી હોય છે. તો આ રીતની ફિઝિકલ એમની ટેસ્ટ લીધી કે ભાઈ એક પગ છે તો શું કંડક્ટર તરીકે ફરજ બજાવી શકશે કે કેમ, કંડક્ટરની જે ફરજો રહેલી છે, જે નીતિ નિયમો રહેલો છે એની અંદર આ કામ કરી શકશે કે કેમ, આ રીતની માટે એમને ફિઝિકલ ટેસ્ટ લીધી હતી. ફિઝિકલ ટેસ્ટની અંદર એ લોકો પાસ પણ થઈ ગયા છે. એટલે હવે શું થશે તો વિદ્યાર્થી મિત્રો, આ તો ખાલી 5 ઉમેદવારોની વાત થઈ, પણ આની જેવા ઘણા બધા ઉમેદવારો હોય. આ તો કોર્ટ કેસ થયો છે એટલા માટે હવે પછી ક્યારે હિયરિંગ છે એ મને નથી ખબર, હું જાણી લઈશ, બરોબર. હવે પછી હિયરિંગ ક્યારે છે એટલે કે હાઈકોર્ટની અંદર ફરીથી ક્યારે કયો ચુકાદો આવશે એ મને નથી ખબર, પણ અહીંયા સુધીની ખબર હતી, બરોબર, અહીંયા સુધીની ખબર હતી અને મને નહોતી ખબર કે આટલો બધો કેસ છે એ ડીપલી જશે, કારણ કે અહીંયા તો બધાને ટેસ્ટ પણ દઈ દેવાની હતી. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ પણ લઈ લીધી છે, આમની પાસ પણ કરી દીધા છે. બની શકે કે જે વિદ્યાર્થી મિત્રો એક પગે જે પ્રોબ્લેમ હોય એવા ઉમેદવારોને કદાચ માત્ર ને માત્ર એવા જ ઉમેદવારોને કદાચ ફરીથી ફોર્મ ભરાવે, બાકી આમાં કોઈ લાંબા ફોર્મ નહીં ભરાય. આમાં બરોબર વિદ્યાર્થી મિત્રો વિધિન 100 થી 150 જેવા ફોર્મ ભરાતા હોય છે. તો આના માટે છે એ નિગમને જો કામ કરવું હોય તો લગભગ 10 દિવસની અંદર બધું પૂરું કરી નાખે, બરોબર, 10 દિવસની અંદર બધું પૂરું કરી નાખે. તો આ રીતની કંઈક અત્યારે વાત છે. અત્યારે તમે જે અત્યારે વાતચીત ઉપડી છે આની અંદર, બરોબર, કે ઉમેદવારોની ભરતી અટકાઈ ગઈ છે દિવ્યાંગોને કારણે, હાઈકોર્ટમાં કેસ થયો છે, તો ભાઈ એકદમ સચોટ વાત છે, સાચી વાત છે. આ રીતની આખી પ્રોસેસ હતી. એ લોકોને છે 5 ઉમેદવારોને પણ ત્યાં ફિઝિકલ રીતે પાસ પણ કરેલા છે. ને હવે પછી હિયરિંગ ક્યારે થશે ને શું થશે એ હવે પછીની માહિતી મને નથી ખબર. હવે પછીની માહિતી મળશે એટલે તમારા સુધી પહોંચાડી દઈશ. તો આ આખી વિદ્યાર્થી મિત્રો પ્રોસેસ હતી. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રોસેસ થશે તો બીજા 10 દિવસ જેવો વધારાનો સમય જાય, બરોબર, બીજા 10 દિવસ જેવો વધારાનો સમય જશે. બાકી નિગમને કરવું હોય તો એ તરત જ પણ કરી શકે છે. તો આ રીતની આખી પ્રોસેસ હતી. ઓકે, તો મેરિટની અંદર છે, હવે તમારો એક પ્રશ્ન આવશે તો સાહેબ મેરિટમાં મોડું થશે ને, તો મેરિટની અંદર 10 આ ઉમેદવારો ફોર્મ ભરી શકે એવું કદાચ કરે તો થોડોક મોડું થશે, બરોબર. બાકી જે ઉમેદવારો ખાલી ને ખાલી હાઈકોર્ટની અંદર કેસ કરેલો છે એવા જ ઉમેદવારોને જો રાખવાનું થશે, બરોબર, તો વિદ્યાર્થી મિત્રો કોઈ લાંબી તમારે મોડું થવાનું નથી રિઝલ્ટની અંદર, તમારું જે મેરિટ છે એની અંદર. બાકી થોડુંક તમારે 10 દિવસ સુધી છે, 10-15 દિવસ સુધી તમારે આમથી આમ ભોગવવું પડશે. અને હું પણ કંઈક ને કંઈક માહિતી છે એ એસટી પાસેથી મેળવતો રહીશ, જેથી તમને ઝડપથી પહોંચી જાય. ચાલો, તો અહીંયા સુધી રાખીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો છે જેને કંડક્ટરની સ્પેશિયલ બુક ખરીદવી છે, ઘણા બધાના મેસેજ હતા, તો એવા વિદ્યાર્થીઓ માટે છે 210 રૂપિયાની અંદર ઓફર પ્રાઇસની અંદર આ બુક અત્યારે તમને મળવાપાત્ર થાય છે. બુકની કિંમત હકીકતમાં 270 રૂપિયા છે, પરંતુ અત્યારે તમને મળશે 210ની અંદર. કોઈ બુકને લગતી ક્વેરી હોય તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો, 98 191 95 210 રૂપિયા છે કુરિયર ચાર્જ સાથે, બરોબર. આની અંદર કુરિયર ચાર્જ આવી જાય છે. 210 રૂપિયાની અંદર તમારા નજીકના કુરિયર ઓફિસ હોય ત્યાં પહોંચી જશે આ બુક. આ 30 માર્કની બુક છે સ્પેશિયલ કન્ટેન્ટની, બરોબર. કંડક્ટર માટેનું જે 30 માર્કનું સ્પેશિયલ રોડ સેફ્ટી છે, મોટર વ્હીકલ એક્ટ છે, જૂના પૂછાયેલા પેપર છે, નિગમને લગતી માહિતી છે, ફરજો છે, દાખલા છે, બરોબર. આ બધી વસ્તુઓ છે આનો અંદર સમાવેશ કરેલો છે. તો જેને ખરીદ્યું હોય તે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, અથવા તો અહીંયા તમને 98 191 95 નંબર દેખાય છે, આ નંબર ઉપર તમે મેસેજ કરશો કે બુક ખરીદવી છે, એના માટેની લિંક તમને પહોંચાડી દઈશું. ચાલો, તો અહીંયા સુધી આજનો વિડીયો રાખીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.